તમારી સોસાયટીમાં ગાર્ડન હતું, એની જગ્યાએ અત્યારે પાર્કિંગ બની ગયું, શું આ કાયદેસર છે? એસોસિએશનના હોદ્દેદારોએ મિલીભગત કરી અંદરો અંદર વોટિંગ કરી અને ગાર્ડનનો ઉપયોગ છે એ બીજા હેતુ માટે કરવા માંડ્યા, શું આ કાયદેસર છે? આ બાબતે કાયદો શું કહે છે? મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાના છીએ. ઘણા જ વ્યુઅર્સના અને સબસ્ક્રાઈબરના એવા પ્રશ્નો હતા, એવી કોમેન્ટો આવી હતી કે ભાઈ એમની સોસાયટી છે એમાં પહેલાં ગાર્ડન હતા, એની જગ્યાએ અત્યારે પાર્કિંગના બ્લોક નાખી દેવામાં આવ્યા છે. સોસાયટીના હોદ્દેદારોએ અંદરો અંદર વોટિંગ કર્યું અને પછી નક્કી કર્યું કે હવે આ ગાર્ડનની જગ્યાએ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવાનો છે. તો આવા કિસ્સામાં જે સોસાયટીના બીજા હોદ્દેદારો છે અથવા તો ઓનર્સ છે કે જે ખરેખર સોસાયટીમાં ગાર્ડન ઈચ્છતા હોય તો આ ગાર્ડન છે એનો હેતુફેર કરી શકાય કે કેમ, કાયદો આ બાબતે શું કહે છે, એનું માર્ગદર્શન માટે થઈને આપણે આજે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારા સોસાયટીમાં પણ જો આવા કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના માધ્યમથી એનું નિરાકરણ તમને મળી રહે. મિત્રો, સૌપ્રથમ તો મિત્રો, જ્યારે બિલ્ડિંગના લેઆઉટ પ્લાનમાં માની લો ગાર્ડનનો ઉપયોગ છે અથવા તો ક્લબ હાઉસ છે અથવા તો બીજા કોઈ પણ હેતુ માટે એ પ્લાનમાં જે ઉપયોગ દર્શાવવામાં આવ્યો હોય એમાં કોઈ પણ પ્રકારની જો ફેરફાર કરવો હોય, હેતુફેર કરવો હોય, ગાર્ડનની જગ્યાએ પાર્કિંગનો ઉપયોગ કરવો હોય, ક્લબ હાઉસની જગ્યાએ બીજી કોઈ હેતુ માટે ઉપયોગ કરવો હોય તો આવા કિસ્સામાં સોસાયટીના મેમ્બરો કે હોદ્દેદારો અંદરો અંદર વોટિંગ કરીને આવા હેતુફેર કરી શકતા નથી. આના માટે થઈને લીગલી કાયદાકીય રીતે મંજૂરી લેવી પડે છે. માની લો તમે શહેર વિસ્તારમાં રહેતા હો તો નગરપાલિકા, મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનની મંજૂરી લેવી પડે. તમે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો રૂડાની મંજૂરી લેવી પડે, ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે. આ મંજૂરી લીધા વિના માત્ર સોસાયટીના મેમ્બરો દ્વારા વોટિંગ કરીને જો આવા કોઈ હેતુફેર કરવામાં આવ્યા હોય તો એ લીગલી નથી, આને પડકારી શકાય છે. તો આવો કિસ્સો કે આવો મુદ્દો જો તમારા સોસાયટીમાં બને તો તમારે શું કરવું, એના માટે થઈને સૌપ્રથમ તો જે હોદ્દેદારો છે એને લેખિતમાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ હેતુફેર કરવામાં આવ્યો છે, કાયદેસર નથી. અને પાછો જે પહેલાં જે ઉપયોગ કરવામાં આવતો હતો સોસાયટીમાં જે હેતુ માટે, માની લો ગાર્ડનનો ઉપયોગ થતો હતો તો ગાર્ડન, ક્લબ હાઉસ હોય તો ક્લબ હાઉસ, એ પાછો રિસ્ટોર કરવામાં આવે. જો સોસાયટીના હોદ્દેદારો આ બાબત ધ્યાન ન આપે અને કોઈ સોલ્યુશન ન લઈ આવે તો ત્યારબાદ તમે કોર્પોરેશનમાં અથવા તો રૂડામાં અરજી કરી શકો છો. અને કોઈ પ્રોજેક્ટ ચાલુ હોય અને એમાં જો કંઈ આવા પ્લાન ફેરફાર કર્યા હોય બિલ્ડરે, જે મિલકતો લેનાર છે એની ઈચ્છા વિરુદ્ધ, તો તમે રેરામાં પણ આની ફરિયાદ કરી શકો છો. અને અંતે જો કોઈ પણ નિરાકરણ ન આવે, આટલી બધી ફરિયાદો કર્યા પછી પણ, તો તમે સિવિલ કોર્ટમાં જઈને મનાઈ હુકમ પણ મેળવી શકો છો. આવી બધી ગતિવિધિઓની સામે, આવા બધા હેતુફેરની સામે સિવિલ કોર્ટ છે એને પૂરેપૂરી સત્તા છે, એ આમાં તમને ન્યાય અપાવી શકે અને આવી કોઈ પણ હેતુફેર થતું હોય તો એને અટકાવી શકાય છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં એક ટૂંકી સમજ આપવાનો પ્રયાસ કર્યો હતો કે તમારી સોસાયટીમાં જો આવા કોઈ પ્રશ્ન હોય કે હેતુફેર થયા હોય, ગાર્ડનની જગ્યાએ બીજો કોઈ ઉપયોગ થતો હોય, પાર્કિંગનો થતો હોય, બીજો ત્રીજો કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લેવા માટે ક્યાં અરજી કરવી જોઈએ, શું કાનૂની પગલાં લેવા જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમારી પાસે પણ જો આવા કોઈ પ્રશ્ન હોય સોસાયટીને લગતા, તમારે એમાં કોઈ માર્ગદર્શન જોતું હોય તો જરાય મૂંઝાવાની જરૂર નથી, ક્યાંય કોઈ વકીલ પાસે ધક્કા ખાવાની જરૂર નથી. તમે માત્ર કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન કે તમારી મુશ્કેલી મૂકી દેજો, કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.